નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 6માં આજે આપણે આગળ વધીએ તો પોઈન્ટ છે આપણો કિંમત. કે બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારો દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે કોઈપણ પ્રકારની વસ્તુ અથવા સેવા બજારમાં જે વેચાય છે એની એક નિશ્ચિત કિંમત નક્કી થયેલી હશે, જેના માધ્યમથી ગ્રાહકો એટલે કે વસ્તુ ખરીદનારાઓ છે એ વસ્તુ કે સેવાની જે કંઈ માંગ કરે છે અને સામે પક્ષે એ વસ્તુનો કેટલો પુરવઠો રહેલો છે એ પણ એક નિશ્ચિત બાબત બને છે. એટલે કોઈને કોઈ પ્રકારની વસ્તુની એક કિંમત નિશ્ચિત થયેલી જોવા મળે છે. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે બજારની સ્થિતિ અંગેની જાણકારી. કે બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને હોવી જોઈએ અથવા જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા તો મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી અથવા તો માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ અને ખરીદી વસ્તુના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લેવા જરૂરી બને છે. એટલે કે અત્યારની બજારની પરિસ્થિતિ શું છે એ વસ્તુ ખરીદનારાઓ અને વેચનાર બંને પક્ષની હોવી જોઈએ. કે માર્કેટ મૂવમેન્ટ શું ચાલે છે, માર્કેટની અંદર ફુગાવો, ઇન્ફ્લેશનના રેટ, એના આંકડાઓ કઈ રીતના ચાલે છે, મંદીજન્ય પરિસ્થિતિ છે કે તેજીની પરિસ્થિતિ છે, કોઈ પ્રકારની કુદરતી આફતો નથી આવીને, કોઈ માનવીય પ્રકારની ભૂલો અથવા કોઈ એવી આફત આવેલી છે કે જેની સીધી અસર વસ્તુના ઉત્પાદન, વેચાણ, ખરીદી અને એ લાગતા વળગતાના યોગ્ય જથ્થાને પણ કંઈક પહોંચતી હોય તો એને પણ ખાસ કરીને અનુસરવી પડે છે. તો વિદ્યાર્થી બહેનો, આ એક ટોપિક અહીંયા પૂર્ણ થાય છે કે કોઈને કોઈ પ્રકારના બજારના ઘટકોમાં આપણે અથવા એના લક્ષણો જે છે કે બજારની અંદર વસ્તુ ખરીદનારા અને વેચનારા રહેલા હોય છે, વસ્તુ અથવા સેવાઓનો સમાવેશ થાય છે, સંપર્ક કઈ રીતના કેળવવામાં આવે છે તો બે પ્રકારના સંપર્કની રીતો રહેલી હતી, ટેલી શોપિંગના કારણે અને ઓનલાઈન શોપિંગ, અને વસ્તુની કિંમત અને બજાર અંગેની એક જાણકારી પણ આપવામાં આવે છે. ત્યાર પછી આપણા પાઠની અંદર નેક્સ્ટ ટોપિક છે આપણો બજારનું વર્ગીકરણ. તો અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જે છે એ જુદા જુદા માપદંડોને આધારે નક્કી કરે છે. કે જે અનુસાર સ્થાન આધારિત બજાર હોય, કંઈક અલગ અલગ કોઈ ચોક્કસ જગ્યાએ બજાર આવેલા હશે તો એ સ્થાન આધારિત બજાર આપણે એને કહી શકશું. પછી ઘણા બધા બજારો જે છે એ સમય આધારિત ચાલતા હોય, તેને સમય આધારિત હોય એ બજારનું અનુરૂપ હોય. પછી વસ્તુના સ્વરૂપને આધીન ચાલતા હશે અમુક બજારો તો એ પરિવર્તન અલગ પ્રકારનું હોઈ શકે. વસ્તુના જથ્થા આધારિત પણ બજાર હોઈ શકે છે. પછી નિયંત્રણ કોઈ બજાર આધારિત હોય અને હરીફાઈના આધારિત હોય વગેરે તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. કે જેમાંથી આપણે 3 પ્રકારના બજારો, સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજાર વિશે સમજૂતી મેળવવાની છે. તો એક પછી એક શરૂઆત કરીએ. તો પહેલાં વાત કરીએ છીએ આપણે સ્થાન આધારિત બજાર. કે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે અને આ એનું વિભાગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. તો સ્થાન આધારિત બજારની વાત કરવા જઈએ આપણે તો 4 પાર્ટ પડે છે એના: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. રિપીટ યાદ રાખજો, સ્થાન આધારે બજારનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે તો 4 રીતે. કઈ કઈ તો કે સ્થાનિક બજાર,
પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. પહેલાં આપણે વાત કરીએ છીએ સ્થાનિક બજાર, એટલે લોકલ માર્કેટ કહી શકાય, કે સામાન્ય રીતે વસ્તુઓ અથવા તો સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થાય, તેવા પ્રકારના બજારને શું કહેવામાં આવે? સ્થાનિક બજાર કહેવામાં આવે છે. સિમ્પલ અર્થ જુઓ, સામાન્ય અર્થનો. સ્થાનિક બજાર એટલે શું? તો કે સામાન્ય રીતે વસ્તુઓનું અથવા સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું શું થાય? વેચાણ થતું હોય. તો એવા પ્રકારના બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. સ્થાનિક બજારમાં કોઈ એક ચોક્કસ ગામ હોય, કોઈ નગર, કોઈ શહેર પૂરતું જ સીમિત હોય છે. દાખલા તરીકે ઉદાહરણ કીધું છે એક માટીના વાસણોનું બજાર. તો સ્વાભાવિકપણે કે કોઈ એક ગામની અંદર માટીના વાસણો બનાવતો કુંભાર કે કોઈ હોય એ ત્યાં ને ત્યાં માટીના વાસણોનું ઉત્પાદન કરશે અને ઉત્પાદિત થયેલો માલ પોતે એ જ ગામની અંદર શું કરશે? વેચશે. અર્થ સિમ્પલ થઈ ગયો કે સ્થાનિક બજાર એટલે કેવું બજાર? તો કે વસ્તુ અથવા સેવાનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ કરવામાં આવતું હોય. નંબર 1. સેકન્ડ નંબર છે પ્રાદેશિક બજાર, કે જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. જો વિદ્યાર્થી બહેનો, અહીંયા થોડોક વિસ્તારનો વ્યાપ વધે છે, પણ કદ એટલે કે એ વિસ્તારનું કદ થોડુંક આમ સીમિત કરી દેવામાં આવે છે. વસ્તુ અથવા સેવાના ખરીદ વેચાણ કોઈ ચોક્કસ વિસ્તાર અથવા પ્રદેશ પૂરતું સીમિત બની જાય તો ત્યારે તેને કેવું બજાર કહેવામાં આવે? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે. કોઈ એક ચોક્કસ રાજ્ય હોય માની લ્યો, અને એ જે બજાર નિશ્ચિત કરવામાં આવે તો એને કેવું બજાર? પ્રાદેશિક બજાર ગણી લેવામાં આવે. કે આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ, એના તાલુકાઓ સુધી શું કરેલું હશે? વિસ્તરેલું જોવા મળશે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. એટલે કે અલગ અલગ શહેરોની અંદર એના પ્રાદેશિક માર્કેટો આવેલા હોય, પ્રાદેશિક બજારો આવેલા હોય, કે જેનાથી એ પ્રદેશનો એટલે કે આપણે અહીંયા ગુજરાતનો વહીવટ જે છે એ ચાલતો જોવા મળતો હોય. દાખલા તરીકે સુરતની ધારી પ્રસિદ્ધ છે, આખા ફેમસ છે આપણા ગુજરાતની અંદર. પછી પ્રાદેશિક ભાષાના ચલચિત્રો એટલે કે ફિલ્મો ગુજરાતી લેંગ્વેજના અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો, તો એનું ખરીદ વેચાણ માત્ર એ વિસ્તાર પૂરતું જ થશે. એ વિસ્તાર બહાર જે છે એનું કદાચ ખરીદ વેચાણની શક્યતાઓ ઓછી બની જાય છે. તો આવા પ્રકારના બજારને કેવું બજાર કહેવાશે? પ્રાદેશિક બજાર કહેવાશે. નંબર 3ની વાત કરીએ, રાષ્ટ્રીય બજાર, કે જ્યારે વસ્તુઓ અથવા તો સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. વિસ્તાર વધે છે. જુઓ અહીંયા, હવે કોઈ વસ્તુ અથવા સેવા જે છે સમગ્ર રાષ્ટ્રમાં વેચાય છે, એટલે કે એનું કોઈ એક સ્થાનિક પ્રદેશ પૂરતું વેચાણ થતું નથી, પણ સમગ્ર આખા રાષ્ટ્રની અંદર વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. તો એવા પ્રકારના બજારને કહેવામાં આવશે રાષ્ટ્રીય બજાર. આ બજાર જે છે એ રાષ્ટ્રના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે. દાખલા તરીકે તમે ડેરી પ્રોડક્ટ, કોઈ સાડીઓનું બજાર હશે, હિન્દી ભાષાની કોઈ નવલકથા, મૂવીઝ વગેરેનું બજાર, તો એને આપણે કેવું બજાર કહેશું? રાષ્ટ્રીય બજાર કહેવામાં આવશે. એટલે આ થર્ડ પ્રકાર છે એનો રાષ્ટ્રીય બજાર. અને છેલ્લે છે આંતરરાષ્ટ્રીય બજાર, કે આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. આ એનો બીજું નામ ગણીએ. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તૃત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. આ બજારની અંદર જે ખરીદનારાઓ અને વેચનારાઓ ભાગ લેશે તો કોઈ પક્ષકાર વસ્તુની આયાત કરે છે અને સામેનો પક્ષકાર હશે નિકાસ કરતો હશે. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ આધારિત આ કાર્ય કરવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ માર્કેટ, ક્રૂડ ઓઇલ, XYZ
બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓના કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફારો થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે. એટલે કે આમાં ઘણા બધા ચેન્જીસ થયેલા જોવા મળે છે. ભૌગોલિક વિસ્તારો, સ્થાન, કદ આધારિત બદલાતા જાય છે, તો બજારોનું સ્થાન સ્વરૂપ પણ બદલાતું રહે છે. તો વિદ્યાર્થી બહેનો, આજના આપણા સેકન્ડ લેક્ચરની અંદર બજારોના વર્ગીકરણમાં સ્થાન આધારિત બજારની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાર પછીના બજારની આપણે વાત કરીશું. તો ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આભાર.